હાય ગાઈઝ, આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ને એકદમ સિમ્પલ મસાલાની સાથે તૈયાર કરી શકાય એવી પૂરીની રેસીપી શેર કરીશ. તમે બાળકોના ટિફિનમાં પણ ચોક્કસથી આપી શકો. અને અત્યારે શ્રાદ્ધ નિમિત્તે તો દૂધ પાકની સાથે અથવા તો ખીરની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે અને કંઈક અલગ ટેસ્ટવાળી. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો એમના માટે થઈ અને એક નાની વાટકી જેટલી મેં મગની દાળને પલાળી અને લગભગ 1.5થી 2 કલાક માટે પલાળી અને રાખી હતી. અને એમનો દાણો છે એ સરસ સોફ્ટ થઈ ગયો છે. બિલકુલ આ નાની કટોરી હું તમને બતાવું આટલી જ દાળ હતી. અને એ જ દાળની અંદરથી આપણે લગભગ 20થી 25 નંગ જેટલી પૂરી છે એ બનાવી અને તૈયાર કરી લેશું. તો સૌથી પહેલાં તો શું કરીશું તો આપણી દાળને એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી દેવાની છે. અને બધી દાળ છે એ મિક્સી જારમાં આવી ગયા બાદ આપણે આમની અંદર થોડીક ધાણાભાજી એડ કરીશું. કારણ કે બાળકો છે ને એવું બનતું હોય છે કે ધાણાભાજીને એ બધું ખાવું એવોઇડ કરતા હોય છે. પણ આપણે આમની અંદર ખવડાવી દેશું ને તો એમનો ખ્યાલ પણ નહીં આવે. તો આમની અંદર ધાણાભાજી એડ કરી છે, એક હળવી એવી તીખાસવાળું મરચું લીધું છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. અને હવે આપણે એમને પહેલાં તો પીસી લેશું. પાણી વગર જ પીસવાનું છે. તો તમે જોઈ શકો છો કે બિલકુલ દરદરું પીસાણું છે. તો હવે એમની અંદર નેચરલ ખટાશ માટે થઈ અને 2 ટેબલસ્પૂન જેટલું મેં દહીં એડ કર્યું છે. દહીંની સાથે તમે આ પૂરી તૈયાર કરશો ને તો એકદમ સરસ સોફ્ટ પૂરી છે એ તૈયાર થશે. અને જરૂરિયાત લાગે તો તમે 1થી 2 ચમચી જેટલું પાણી છે એ એડ કરી શકો છો. અને ખાસ કે આપણે જે આ પેસ્ટ કરીએ ને એકદમ સ્મૂથ થવી જરૂરી છે. જો એમની અંદર થોડું ઘણું પણ દાણું હશે તો પૂરી વણતી વખતે પણ તમને ફાવશે નહીં અને ખાવામાં પણ મજા નહીં આવે. એટલે ખાસ એમની જે દાળ છે એમને 1.5થી 2 કલાક પલાળશું અને મિક્સી જારમાં વ્યવસ્થિત ચલાવશો એટલે એકદમ એમની સ્મૂથ છે પેસ્ટ રેડી થશે. અને હવે આપણે જેમાં કણક તૈયાર કરવાની છે એ મોટા બાઉલની અંદર આપણે બધી પેસ્ટ છે એ લઈ લેશું. અને આ પૂરી છે એ આપણે ઘઉંના લોટની સાથે તૈયાર કરવાની છે. અને એમની પહેલાં આપણે મસાલા એડ કરી દઈએ. તો એમાં થોડુંક ચીલી ફ્લેક્સ એડ કર્યો છે, તલ એડ કર્યા છે અને થોડાક મરીનો પાવડર એડ કરી દઈશું. અને સ્વાદ અનુસાર નિમક એડ કરી થોડીક હિંગ એડ કરી દઈશું. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. અને જુઓ આપણે આમની અંદર દહીં એડ કર્યું છે ને એટલે આપણે આમની અંદર કોઈ જ મોણની જરૂરિયાત પણ નહીં રહી. એમ છતાં પણ સોફ્ટ પૂરી છે તૈયાર થશે. અને મેં એક મોટું બાઉલ ભરી અને લોટ લીધો છે. એ લોટ છે ઘઉંનો ઝીણો જે આપણે રોટલીનો ઉપયોગમાં લઈએ છીએ એ લોટ જ છે. અને હવે એમને આપણે બિલકુલ હળવા હાથથી આ રીતે મિક્સ કરતું જવાનું છે. અને બિલકુલ પાણી વગર જ આપણી કણક છે એ તૈયાર કરવાની છે. તો બસ લગભગ આપણે જે લોટ લીધો છે એમાંથી 1થી 2 ચમચી જેટલો લોટ બચશે. બાકી બધો જ લોટ છે આમની અંદર આવી જશે. તો આપણે એમની કણક છે ને ખાસ બાંધતી વખતે એ વાત યાદ રાખવાની છે કે એ થોડીવાર પડી રહેશે ને તો વધારે સોફ્ટ થઈ જશે. એટલે થોડી એવી હાર્ડ કણક છે એ તૈયાર કરી લેશું. અને અત્યારે આપણી કણક છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો સરસ મજાની કણક રેડી થઈ ગયા બાદ એમની અંદર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું અને સારી રીતે ટૂંપી લેવાની છે. જો સારી રીતે આપણે એમને ટૂંપી લેશું એટલે આપણી કણક છે એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે. અને જ્યારે એ પૂરી બનશે એટલે સરસ મજાની ફૂલી અને દડા તૈયાર થશે. અને બાળકોને એવી ફૂલેલી પૂરી ખાવાની ખૂબ ગમતી હોય છે. તમને પણ જો તમારા ઘરની અંદર બાળકો હશે તો તમને ખબર જ હશે કે બાળકો છે એમ કહેતા હોય છે કે દડો મારે જોઈએ છે. 2 બાળકો હોય તો એમાં કોમ્પિટિશન પણ એવી થતી હોય છે. તો બસ આપણે પહેલાં તો એમને રેસ્ટ માટે રાખી દઈશું 5થી 10 મિનિટ માટે. અને રેસ્ટ થઈ ગયા બાદ હળવી એવી ટૂંપી લેવાની છે. અને એમને સારી રીતે ટૂંપાઈ ગયા બાદ આપણે એમની પૂરીઓ છે એ વણી અને તૈયાર કરી લેશું. તો પૂરી છે તમારી પાસે જો પૂરી પ્રેસ હોય તો તમે એમની અંદર પણ તૈયાર કરી શકો છો. અથવા તો પાટલી વેલણની મદદથી પણ પૂરી છે એ તૈયાર કરી શકીએ. અને હવે આપણે એમના લુવા તૈયાર કરી લઈએ. તો મીડિયમ તમારે જેવડી સાઇઝની પૂરીઓ કરવી છે એ પ્રમાણે તમે એમના લુવા છે એ બનાવી અને તૈયાર કરી લેજો. અને અત્યારે લગભગ આમાંથી 25થી 30 નંગ જેટલી પૂરીઓ તમે જોઈ શકો છો કે કણક છે ઘણી બધી તૈયાર થઈ છે. વગર પાણીએ આપણી કણક છે એ માત્ર મગની દાળથી જ આટલી સરસ મજાની કણક છે બની અને રેડી થઈ ગઈ છે. તો મોટી લગભગ 3 એક વ્યક્તિ આરામથી જમી શકે એટલી કણક છે આમાંથી, એટલી પૂરીઓ છે એ તૈયાર થશે. અને અત્યારે હું પાટલી વેલણને પહેલાં તો તેલથી ગ્રીસ કરી લઈશ અને પછી આપણે એમને વણી લેવાની છે. તો પૂરી વણતી વખતે એક વાત એ યાદ રાખવાની છે કે વધારે પડતી આપણે પાતળી પણ નહીં કરીએ અને વધારે પડતી જાડી પણ નહીં કરીએ. જો જાડી પૂરી કરીશું તો શું થશે કે થોડી વારમાં એ સોફ્ટ થઈ જશે. અને વધારે જો પાતળી થઈ જશે તો ફૂલીને તૈયાર થશે નહીં. તો આપણે મીડિયમ જાડાઈવાળી પૂરીઓ છે એ તૈયાર કરી લેવાની છે. અને આપણે બધી પૂરીઓ છે એકી સાથે વણવાની પણ જરૂરિયાત નથી. કારણ કે જેમ જેમ તળાતી જશે એમ એમ આપણી પૂરીઓ છે સાથે સાથે વણાતી પણ જશે.
અને હવે તળતી વખતે શું યાદ રાખવાનું છે કે તેલ છે એ એકદમ ઓછું ગરમ થયેલું હશે તો પૂરીઓ છે તેલ એબ્ઝોર્વ કરશે. એટલે એકદમ ધુઆંદાર પણ આપણે તેલને ગરમ નથી કરવાનું, મીડિયમ એવું આપણું ગરમ હોવું જોઈએ કે આપણે પૂરીઓ નાખીએ અને એ ધીમે ધીમે ઉપર આવી જવી જરૂરી છે. જો વધારે પડતું તેલ ગરમ હશે તો શું થાય કે તેલની અંદર પૂરીઓ જશે તો સીધી જ એમનો કલર છે ચેન્જ થઈ જશે અને સરસ કૂક નહીં થાય. એટલે મીડિયમ તેલ ગરમ રાખવાનું અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની છે અને હળવે હળવે આપણે પૂરીઓને આ રીતે પ્રેસ કરીશું એટલે આપણી પૂરીઓ છે સરસ મજાની ફૂલી અને દડા જેવી તૈયાર થઈ જશે. તો બસ આ રીતે આપણે બધી જ પૂરીઓ છે એ તૈયાર કરી લેવાની છે. અને મિત્રો તમે આ રીતે બાળકોને કંઈક હેલ્ધી પણ આપી શકો છો અને આમની સાથે સાથે તમે કોઈ કઠોળ દેવા હોય તો ફણગાવેલા મગ છે એ પણ ખૂબ જ હેલ્ધી છે, ચણા છે, અથવા તો તમે આ રીતે પૂરીઓને પાલક સરસ મળતી હોય તો તમે પાલકથી પણ ગ્રીન પૂરીઓ છે તૈયાર કરી અને બાળકોને એ પણ આપી શકો છો. પરાઠા છે, આવું અલગ અલગ ઘણું બધું બાળકોને ટિફિનની અંદર આપી શકાય. અને તમારે આગળ વધારે શું શીખવું છે તમારા બાળકો માટે એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો આપણે એ પણ બનાવવાની ટ્રાય કરીશું. અને આમની સાથે સાથે મેં અત્યારે બાળકોના ટિફિનમાં ખજૂર અને લાલ મરચાંની ચટણી છે એ સર્વ કરી છે. જો તમારે એ શીખવી હોય તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. એ છે એ હળવી એવી ગળાશવાળી અને મીડિયમ તીખાશવાળી એવી ચટણી છે એ આમની સાથે ખૂબ જ સરસ લાગશે. અને હું તો કહીશ કે અત્યારે શ્રાદ્ધ નિમિત્તે પણ તમે ખીર અને જે દૂધપાકની સાથે પણ સિમ્પલ મસાલાઓવાળી આપણે ઘઉંની પૂરીઓ બનાવતા હોઈએ છીએ, પણ આ કંઈક ડિફરન્ટ ને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે. ગરમ ગરમ તો ખૂબ જ સરસ લાગશે, પણ ઠંડી થયા બાદ પણ એટલી જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો મિત્રો ખાસ તમારા ફ્રેન્ડ અને ફેમિલી જોડે શેર પણ કરજો. એટલા માટે એ શું કે એ લોકો પણ કંઈક નવું શીખી શકે. અને ઘણી વખત તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લ્યો છો, પણ નીચે આવતો બેલ આઇકન છે એને જરૂરથી પ્રેસ કરજો. અને ઓલ નોટિફિકેશનવાળું જે ઓપ્શન આવે છે એમાં ચોક્કસથી તમે પ્રેસ કરી દો, જેથી કરીને શું થાય કે મારા જે ડેઇલી વિડીયો અપલોડ થાય છે એમની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે અને તમે મારા અવનવા વિડીયો છે એ વોચ કરી શકો. આમની પહેલાં પણ મેં એક અલગ પૂરી અને એક એમની સાથે ચણાનું સિમ્પલ એવું શાક પણ બનાવ્યું છે બાળકોના ટિફિન માટે. તો તમે ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ અને અલગ અલગ વિડીયોને વોચ પણ કરજો. અને હું અત્યારે તમને ટિફિનમાં ભરીને પણ બતાવું તો 5 થી 7 નંગ જેટલી પૂરીઓ છે તમે બાળકોને આપશો અને સવારે કદાચ કંઈ નાસ્તો ન કર્યો હોય, માત્ર 1 કપ દૂધની સાથે બાળક સ્કૂલે ગયું હશે અને તમે આ રીતનો કંઈક નાસ્તો આપી દેશો તો તમે પણ ટેન્શન ફ્રી રહેશો કે બાળકોને હવે ભૂખ્યું તો નહીં જ રહીએ. સરસ મજાની એટલી ટેસ્ટી આ પૂરીઓ છે એ લાગે છે. અને આમની સાથે તમારે ફ્રૂટ આપવાની પણ જરૂરિયાત નહીં રહે, કારણ કે આનાથી ઇનફ છે, બાળકોનું પેટ છે એ ભરાઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.